બધાને નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. લક્ષીબેન આજે પાસ્તા બનાવવાના છે ને આજે આપને શીખાડશે પાસ્તા બનાવતે. તો આપણે એને પૂછીએ કયા પાસ્તા બનાવરી? મખની સોસ. તો આજે જોઈએ પાસ્તા બનાવશે ને શીખાડશે. તો બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે. લક્ષી હવે પાસ્તા બનાવે છે તો તમે જોજો ને એ તમને કીધી આવશે કે કેવી રીતે બનેલા પાસ્તા. પેલું આપણે તેલ નાખી દીધું છે, ગ્રેવી બનાવીએ એટલે ગ્રેવી માટે ટમાટર, ડુંગળી, એક આ શું કશ્મીરી લાલ મિર્ચ, અદરક, લસણ ને કાજુ. એનાથી ગ્રેવી પેલું આપણે સોતે કરશું ગ્રેવીને, પછી ગ્રેવી બનશે. ઉભો રહે. આપણે અહીંયા પાસ્તા બોઇલ કરવા મૂકી દીધા હે. અહીંયા પાસ્તા બોઇલ થયા ને હવે ગ્રેવી બનાવશું ને પછી બધું વઘારશું, મીન્સ કે પાસ્તા બનાવશું. એમ તો ખબર હે પણ જોવું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એનામાં પેલા લસણ, અદરક ને ડુંગળી નાખી દેશું. સ્પેશિયલી મનુ માટે આ પાસ્તા બનેરા, એને ટેસ્ટ કરવા હતા મખની સોસ એટલે. આની ગ્રેવી બનશે એટલે તમે મોટા મોટા બી પીસ કટ કરીને નાખી શકો છો. કુછ આ બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરવાનું ને એના પછી કશ્મીરી લાલ મિર્ચ નાખવાની, ટમેટા નાખવાના. ટમેટા તમે તમારા હિસાબે, કાજુ બી નાખી દેવાના. બધું મિક્સ જ કરવું હોય ને, ગ્રેવી બનાવીએ એટલે બધું મિક્સ કરી દેવાનું. થોડી વાર સોતે કરી ને પછી ઠંડુ કરવાનું મિક્સચરને, પછી ગ્રેવી બનાવવાની. પછી એનામાં મસાલા નાખવાનો. લાલ મરચાં, ધાણા પાવડર, અને થોડુંક નમક. બીજી સાઈડ ફઈ આપણા ઘઉં ભરેલા. હેલો બધાને, જય લક્ષ્મીનારાયણ. આજે મને શાક રોટલા બનાવવાની છુટ્ટી છે. ઘરમાં પાસ્તા બને છે. બધા છોકરાઓ મળીને પાસ્તા બનાવે છે. આપણે પાસ્તા બોઇલ થઈ ગયા હે. પહેલા આપણે આ વેજીટેબલ્સ ઉપરથી નાખવા હોય તો એને સોતે કરી લઈશું. કેપ્સિકમ ને ઓનિયન સોતે કરી ને પછી આપણે બહાર કાઢી નાખશું. પછી આપણે ગ્રેવી બનાવીએ. આપણે અહીંયા વેજીટેબલ્સ સોતે થઈ ગયા અને સાઈડમાં કરી નાખ્યા. હવે આનામાં તેલ ને થોડું ઘી, આમાં બટર પડે પણ બટર છે નહીં એટલે થોડુંક એડજસ્ટ કરવું પડે. ઘી ને તેલ નાખીને ને હવે થોડોક મેદો નાખશું આપણે, કેમ કે મખની સોસ પાસ્તા હે. ને આમ ઓલું કરવાનું, એના લમ્સ ના રહેવા ખપે, એટલે બોલ ના રહેવા ખપે. આમ પ્રોપર આમ સ્મૂધ ટેક્સચર થવું ખપે એનું, આવી રીતે. તો એનાથી આપણી ગ્રેવી થોડી ક્રીમી ને થીક બનશે.
હવે આનામાં દૂધ નાખશું આપણે, આમ સ્ટર કરવાનું હોય, લમ્સ ના રહે. મિક્સ કરવાનું, લમ્સ ના રહેવા જોઈએ. હવે આપણે આનામાં ગ્રેવી બની ગઈ છે. હવે આનામાં આપણે ગ્રેવી નાખશું. વેજીટેબલ નાખી દીધા है गाइस. આનામાં આપણે ઓરિગેનો નાખશું. થોડુંક નમક. પછી એનામાં આ છે વિબાનો પાસ્તા એન્ડ પિઝા સોસ. જે કાંઈ પણ કિસાનનો થોડુંક ટોમેટો કેચઅપ. બીજી સાઈડ ગાઈસ પાસ્તા તૈયાર છે. હવે આપણે આના અંદર નાખશું. પાસ્તા નાખશું. થોડા ઘણા થઈ ગયા છે. તો આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. પાસ્તા ઇન મખની સોસ. તમને રેસીપી ગમ્યું હોય તો ટ્રાય કરજો. યુટ્યુબની લિંક મને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે. આ પાસ્તાની રેસીપી જે મેં બી યુટ્યુબમાંથી જ જોઈને બનાવ્યા છે સેકન્ડ ટાઈમ. ગાઈસ દિયલબેન આવી ગયા હે. તારું નામ શું હે? હે આ બારે કાઢીને બોલ. તારું નામ શું હે? पानी पीऊँ. હા પાણી પી લે. વાંધો નહીં. તારું નામ શું હે ભાઈઓ પૂછેલો? શું નામ હે? હે जो ये करेगा. હરખી રીતે બોલ. ચાલ. પિયર. દિયલ નામ હે તારું? પછી પપ્પાનું? नीतीश नाकराणी. મમ્મીનું? अनुबाई. અનુભાઈ. પછી ભૈયાનું? અંશુ ભાઈઓ? आना. તો અંશ છે નામ. પછી ચાચુનું? विवेक. विवेक भाई साहब. આય. પછી લયભાઈ ની કોણ હે? હું શું થઉં તારો? નથી ખબર. નથી ખબર. દીવ આ પકડીને બોલ. આ માઈક है मैं बोतल ने नीचे रखी. नहीं पता. फिर लक्ष्य क्या होती है तेरी? लक्ष्य दीदी. ये तेरी दीदी है. तो उसका तो पहले से ही पता है. किसको बताया उसको? माइक उधर रखो. हाँ. बल्लक. ठीक है દીવ. आया बड़ा बल्लक. દીવ આ ભાઈ તારો કોણ હે? શું હે આ? નથી ખબર. मुझे खबर. તું જ કહેતી હતી દોસ્ત હે તારો. दोस्त. हाँ। नाम નથી ખબર. નામ મન ભૈયા. શું હે? દીવ મારી બેસ્ટ ફ્રેન્ડ થાય એને એને દેવ બેસ્ટ ફ્રેન્ડ થાય ને મારી. તું દીવ તને લેર ભૈયા મન ભૈયા પાસે મજા આવે ને? તારા દોસ્ત હે ને? એને તો કે તારો શું થાય? કાઈ ના થાય. કાંઈ નહીં. તો ગાઈઝ આપણા પાસ્તા રેડી છે. આવી જાઓ બધા ખાવા માટે. જો અનુનો બ્લોગ બનાવો, મારો નહીં. विंड वाई. टीवी के अंदर क्या चल रहा है बताओ. पानी के अंदर सिटी बन रही है. बोलो आप एक हो कैसे सकता है? पता है क्या आपको? पानी के अंदर से सिटी कैसे बन सकती है? आइए देखते हैं साथ. રોટલા ખાવા આવ્યા છે. रोटला. ગાઈસ આ છે અનુ આંટી. યસ. હાય. શું બનાવો રા? જારના રોટલા, પછી શાક. શાક ટમેટાનું શાક, ફ્રૂટ સલાડ. ઓહો. અહીંયા ફ્રૂટ સલાડ ને હે ટમેટાનું શાક ને ખાવું હોય, પાસ્તા ના ખાવા હોય તો
દેવભાઈ આપણા वो आंटी है वो नीतीश भाई हो કયું સોંગ આવડી તને કહું કયું સોંગ આવડી ई सॉन्ग आवे रो धुरंधर वालो કયું સોંગ આવડી યું તારો ફેવરેટ સોંગ કયો હોય धुरंधर वालो कोई सॉन्ग है पापा को पहले गाएंगे बाद में बाद में तू गाएगी ना रुको पहले रुको પાર્ક ને બધું આવી જાય સ્કૂલ આવડી યુનિવર્સિટી બનાવી નાખીએ એક જગ્યામાં યુનિવર્સિટી આખી ને આમાં ને કે ગેસ નો કનેક્શન ન જડ્યું હોય ને લાઈટ નો તો એમાં સિમ્બોલ આવે કે આની કમ્પ્લેન્ટ છે હા પાણી નથી જડ્યું ને ગાર્બેજ નથી એમાં. નથી કચરાની ગાડી નથી આવી અરે ટ્રાવેલ્સ ની જગ્યા ન હોય ને બસ નો ડેપો નો આજુબાજુ તો એ રિક્વેસ્ટ નાખે નિત્યશ અંકલ ગાઈસ ગેમના શોખીન લાગેલા શું સાઈડ ને બધું એના રિલેટિવ હોય છે આ બધું ફેવરેટ હે તારું આવું આખો નાખશું કે વાની સાચું બોલજો ના વિડીયો નહીં આમ તમે સાચું બોલો અમે આનો રેસીપીનો આખો વિડીયો ઉતાર્યો એટલે કે તો હે કેવા આમ આખર એને લક્ષ્ય બનાયા બીજી વાર યુટ્યુબમાં જોઈને મોઢાનો રિએક્શન જોઈને લાગતું નથી આખરે કેવાય રોટલા કેવાય એનો એમ નહીં ટેસ્ટમાં કેવાય જવારી રોટલી છે અમારી બાઈમાં મહેનત કે બનાવીએ શાક બાક તો લ્યો કેવા બનાવી લક્ષી બરાબર હે? નમક સહેજ ઓછું થઈ ગયું હે તો તમારે પ્રમાણે રાખી દેજો હવે આજના વ્લોગમાં આટલું જ હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ